आदर के योग्य बस एक तू खुदा। कोई नहीं है सिंहासन के योग्य बस एक तू राजा। कोई नहीं है आदर के योग्य बस एक तू खुदा। कोई नहीं है सिंहासन के योग्य बस एक तू राजा। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। बस एक तू यहोवा। कोई नहीं है वेदात पवित्र बस एक तू मसीहा। कोई नहीं है महिमा के योग्य बस एक तू यहोवा। मसीहा सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु। नाम यीशु का ऊंचा, नाम यीशु का ऊंचा, नाम यीशु
ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। कलवरी के पहाड़ पर चढ़ा, था मुकुट कांटों का सिर पर। कलवरी के पहाड़ पर चढ़ा, था मुकुट कांटों का सिर पर। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। वो ही आदि वो ही अंत है, दिव्य प्रेम का वही स्रोत है। वो ही आदि वो ही अंत है। दिव्य प्रेम का वही स्रोत है। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। आते हैं अवरोध पल छिन। जिंदगी का सफर है कठिन। आते हैं अवरोध पल छिन। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उड़ उसके संग जाऊंगा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे।
બાઇબલ સ્ટડીમાં એકઠા મળવાને માટે પ્રભુએ આપણને કૃપા આપી છે, ત્યારે ખાસ પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. સાથે આજની બાઇબલ સ્ટડીની જવાબદારી મને જે સોંપવામાં આવી છે ધી રાઇટ રેવ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબ, સેક્રેટરી મનહર કામેતી સાહેબનો ખાસ આભાર માનું છું. સાથે આજની સાંજની બાઇબલ સ્ટડીમાં એકઠા મળેલા પ્રત્યેક વાલાઓનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, તમારા નામને અમે ધન્યવાદ આપતા સ્તુતિ કરીએ છીએ. આજની સાંજની વેળાએ પ્રભુ તમારી કૃપામાં અમને એકઠા મળવાને માટે કૃપા આપી છે, ત્યારે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ આ સમય અમે તમારા પવિત્ર, ધન્ય અને જીવંત વચનો ના મર્મો શીખવા માંગીએ છીએ, ત્યારે પ્રભુ એ વચનો શીખવાને માટે અમને કૃપા આપો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આવો આપણે પવિત્ર શાસ્ત્રમાંથી પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્રમાં નવા કરારમાં માથીની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની પ્રથમ કલમ વાંચીશું. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: પછી તેણે પોતાના 12 શિષ્યોની પાસે તેડીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો તથા હરેક તરહનો મંદવાર તથા હરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો. ત્યાં સુધી વાંચેલા વચનો સમજવાને માટે પ્રભુ આપણને કૃપા આપો. આમેન. આજે આપણે અધિકાર વિષય પર બાઇબલ સ્ટડી કરવાના છે. આજનો મારો સંદેશાનો વિષય એ અધિકાર છે. આ પૃથ્વી પરના દરેક માનવને જીવન જીવવાનો અધિકાર છે તથા આપણા દેશના બંધારણનો પણ દેશમાં રહેનાર નાગરિકને તેમના મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. એટલે કે આ દેશમાં રહેવાનો તથા કાર્ય કરવાનો, જીવન જીવવાનો, એના અલગ અલગ કાર્યક્ષેત્રમાં એ કાર્ય કરવાનો, એ ચાહે કોઈ સંસ્થા હોય કે કોઈ કંપની હોય અને એ કંપની કે સંસ્થાના કર્મચારી તરીકે એ ક્ષેત્રમાં એ કાર્ય કરવાનો અધિકાર તેઓને આપવામાં આવે છે. એ ક્ષેત્રમાં તેમને અધિકાર એ કાર્ય કરનાર વ્યક્તિ તરીકે એ અધિકાર આપવામાં આવે છે, અધિકારી ઠરાવવામાં આવે છે અને એ રીતે કાર્ય કરવાને માટે તેઓને ખાસ પ્રકારનો એ અધિકાર આપવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આપણને તેની સેવામાં સહભાગી બનાવે છે અને એક ખ્રિસ્તમાં જીવન જીવવાનો, તેના બાળકો બનવાનો અધિકાર, તેની સેવા કરવાનો અધિકાર અને ખ્રિસ્તમાં એ સ્વતંત્ર જીવન જીવવાનો અધિકાર એ પ્રભુ તેના બાળકોને આપે છે. અને એ બાબત આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યુહાને લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને 8મી કલમમાં જોઈએ છે. ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે કહે છે કે પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના બાળકો થવાનો અધિકાર, તેના છોકરા થવાનો અધિકાર આપે છે. અને જ્યારે પ્રભુ તેના બાળકોને જે કોઈ વ્યક્તિ, જે કોઈ લોકો પ્રભુ પર વિશ્વાસ કરે છે, તેનો અંગીકાર કરે છે, તેને પોતાના બાળકો થવાનો અધિકાર આપે છે. અને એ પોતાના બાળકોને પોતાના બાળકો થવાનો અધિકાર આપે છે ત્યારે સ્વાભાવિક છે કે પોતાના બાળકોને પણ તેના કાર્યમાં એ સહભાગી બનાવે છે, તેના લોકોને સહભાગી બનાવે છે. અને માથીની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાયની 1લી કલમ વાંચવામાં આવી અને ત્યાં આપણે જોઈએ છે કે પ્રભુ તેની સેવામાં તેના લોકોને સહભાગી બનાવે છે, તેડે છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે પછી તેણે પોતાના 12 શિષ્યોની પાસે તેડીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો તથા હરેક તરહનો મંદવાડ તથા હરેક જાતનો રોગ મટાડવાનો તેઓને અધિકાર આપ્યો. એ શિષ્યોને તેડે છે,
અને એ શિષ્યોને અધિકાર આપવામાં આવે છે. ઈશ્વર પોતે એ સનાતન પિતા છે, એ મહાન ઈશ્વર છે, અને માટે એ તેના બાળકોને પોતાનો અધિકાર એના બાળકોને આપે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યશાયા જૂના કરારમાં યશાયા 7 અને 6 જણાવવામાં આવ્યું છે. ત્યાં ઈશ્વરનું વચન કહે છે કે કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંદ પર રાજ્ય અધિકારે છે, અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. અને અહીંયા આપણે જોઈએ છીએ કે એ ઈશ્વર પોતે એ મહાન ઈશ્વર છે, પરાક્રમી દેવ છે, સનાતન પિતા છે, શાંતિના સરદાર છે. અને એવા શાંતિના સરદાર, એવા મહાન ઈશ્વર તેની સેવામાં પોતાના લોકોને તેડે છે, બોલાવે છે, ત્યારે તેમને અધિકાર આપે છે. એ સ્વાભાવિક છે. પિતા પોતાના બાળકોને એ પોતાના ઘરનો કે પોતાના ઘરનો એ તેના ધંધા રોજગારનો એ અધિકાર આપે છે કાર્ય કરવાને માટે. એ બીજા કોઈને આપી દેતા નથી, પણ પોતાના બાળકોને, પોતાના છોકરાને એ અધિકાર આપે છે એના ઘરમાં રહેવાનો, એના ઘરમાં કાર્ય કરવાનો અધિકાર એ પિતા તેના બાળકોને આપે છે. અને એ રીતે પ્રભુ તેના બાળકોને પોતાનો અધિકાર આપે છે. અને માથીની લખેલી સુવાર્તા 28મો અધ્યાયને 18 ને 19મી કલમમાં પણ પ્રભુ કહે છે કે આકાશ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. અહીંયા આપણે જોઈએ છીએ કે ઈશ્વર તેના બાળકોને અધિકાર આપે છે, તેના લોકોને અધિકાર આપે છે. ઈશ્વર એ પોતે આકાશ અને પૃથ્વી પર જે અધિકાર તેમની પાસે છે, તેમની પાસે જે અધિકાર છે એ અધિકારના લોકોને આપે છે. તમે ત્યાં કહે છે કે તમે જાઓ, અમે જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો. અને એ રીતે ઘણી બધી બાબતોમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વર તેના બાળકોને સાથે રહેશે. અને માથીની લખેલી સુવાર્તા 10મો અધ્યાયની પહેલી કલમમાં આપણે જોઈએ છીએ કે શિષ્યોને બોલાવે છે અને ત્યારબાદ તેઓને અધિકાર આપે છે. તરેનો મંદવાડ તથા રોગ મટાડવાનો અધિકાર તેઓને આપવામાં આવ્યો છે. અને ઘણી બધી વાર બોલાવો આપણે આ જગતમાં શૈતાનના બંધનમાં બંધાયેલા લોકોને જોઈએ છે. ઘણી બધી વાર શૈતાનને આપણે જોઈએ છે. અને અહીંયા લખવામાં આવ્યું છે કે તેઓને અશુદ્ધ આત્માઓ કાઢવાનો અધિકાર. અશુદ્ધ આત્માઓ જોઈને આપણે ગભરાઈ જઈએ છીએ. ઘણી બધી વાર સિરિયલમાં આપણે જોઈએ છે ત્યારે એ અશુદ્ધ આત્માઓ અને એ સિરિયલો એવી સિરિયલો જોઈને આપણે ગભરાઈ જઈએ છીએ. પણ પ્રભુએ તમને અને મને, આપણને એ અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો છે. અશુદ્ધ આત્માઓ કાઢવાનો અધિકાર આપ્યો છે. અને ત્યારબાદ લખવામાં આવ્યું છે કે હરેક તરેહનો મંદવાડ તથા રોગ ટાળવાનો અધિકાર આપ્યો છે. આપણે જોઈએ છીએ કે લૂકની લખેલી સુવાર્તા એનો 10મો અધ્યાય અને 19મી કલમમાં જણાવવામાં આવ્યું છે કે પ્રભુના નામે જેઓ ભૂતો કાઢવાને માટે જાય છે, અને ત્યાં લખવામાં આવ્યું છે કે તે 70 જણા હરખાતા પ્રભુની પાસે આવે છે અને કહે છે કે પ્રભુ, તારા નામે તો ભૂતો પણ અમારા તાબે થયા છે. અને ત્યારે પ્રભુ એમ કહે છે કે લૂક 10 અને 19માં ત્યાં લખવામાં આવ્યું છે ભૂતો તો તમારે તાબે થયા છે, સાથે તમને ત્યાં લખવામાં આવ્યું છે કે જુઓ, મેં તમને સર્પો તથા વિષુઓ પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે, અને તમને કશાની પણ ઈજા થશે નહીં. બહુ અદ્ભુત નિશ્ચય જેવો અધિકાર પ્રભુએ આપણને આપ્યો છે. વાલો ગીતશાસ્ત્ર લખવામાં આવ્યું છે, ગીતશાસ્ત્ર 91 અને 13માં લખવામાં આવ્યું છે કે તું સિંહ તથા સાપ પર પગ મૂકશે, સિંહના બચ્ચાને તથા એરુને તો ચૂંદી નાખશે. અહીંયા પ્રથમે અશુદ્ધાત્મા પર અધિકાર આપ્યો છે, ત્યારબાદ એ રોગો પર, એ મંદવાડ પર, અને ત્યારબાદ તું સિંહ તથા સાપ પર પગ મૂકશે, સિંહના બચ્ચાને તથા એરુને તું ચૂંદી નાખશે, અને એ કશાની પણ ઈજા તને થશે નહીં. બહુ અદ્ભુત ને જય જેવા અધિકારો અહીંયા આપણને
આપેલા આપણે જોઈ શકીએ છીએ. એ વાલાઓ, જ્યારે પ્રભુના લોકો તરીકે, પ્રભુના દીકરા અને દીકરીઓ તરીકે ઘણી બધી વાર આ પૃથ્વી પરના મનુષ્ય જીવનમાં આપણે હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ. કદાચ કોઈક માંદગીનો આપણે ભોગ બનીએ છીએ, કોઈક રોગનો ભોગ આપણે બનીએ છીએ, ત્યારે આપણે નિરાશ થઈએ છીએ. પણ અહીંયા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે હરેક તરહનો મંદવાડ તથા રોગો ટાળવાનો અધિકાર એ આપણને આપવામાં આવ્યું છે. અને માટે પ્રભુના લોકો તરીકે આપણે પ્રભુની પાસે જવાની જરૂર છે. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે એ સર્પો અને વિશ્વ પર અધિકાર આપ્યો છે. આ જગતની અંધકારની સત્તા અને આ જગતના શત્રુના બધા પરાક્રમો પર અધિકાર આપ્યો છે. અને સર્વ બાબતો પર પ્રભુએ આપણને અધિકાર આપ્યો છે. અને જ્યારે એ અધિકાર આપણને આપ્યો છે ત્યારે એ જેવો તેવો અધિકાર નથી, એ સામાન્ય અધિકાર નથી, એ ખૂબ જ એ પરાક્રમ અને સામર્થવાન અધિકાર આપણને આપ્યો છે. અને ઘણી બધી વાર આપણે એવી આપણે આ પૃથ્વી પરની જીવન યાત્રામાં નિરાશ થઈ જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ. પણ એ બાબત આપણે યાદ કરવાની જરૂર છે કે ઈશ્વરે આપણને આ પૃથ્વી પર એના બાળકો આપણે બનાવ્યા છે. અને એ તેના બાળકો તરીકે આપણને એ અધિકાર આપ્યો છે. અને એ રોગો પર અધિકાર, એ માંદગી પર અધિકાર, એ શત્રુ, એ શૈતાન પર અધિકાર ચલાવવાનો એ અધિકાર પ્રભુએ આપણને આપ્યો છે. યશાયા 43:2 લખવામાં આવ્યું છે કે તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે તું પાણીઓમાં થઈને જઈશ, તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને કઈ આંચ લાગશે નહીં, જવાળા તને બાળશે નહીં. અને એટલો અદ્ભુત ને જાહેર જેવો અધિકાર પ્રભુએ આપણને આપ્યો છે. અને શું વાલાઓ, એ અધિકારનો આપણે ઉપયોગ કરીએ છીએ ખરા? ઘણી બધી વાર એ અધિકારનો આપણે ઉપયોગ કરતા નથી. માંદગી આપણા પર અધિકાર ચલાવે છે. ઘણી બધી વાર વ્યસનો, એ દારૂ, બીડી કે અલગ અલગ પ્રકારના વ્યસનો કે જે આપણા જીવનોને ખલાસ કરી રહ્યા છે, એ જીવનો આપણા પર અધિકાર ચલાવે છે. તેમાંથી આપણે છૂટી શકતા નથી. આપણે ભયભીત થઈ જઈએ છીએ. અન્ય કુટેવો, આદતો એ આપણા પર હાવી થઈ જાય છે. એ આપણા પર અધિકાર ચલાવે છે. બાઇબલ ન વાંચવાનું, પ્રાર્થના ન કરવાનું, ભયનો આત્મા, બીકનો આત્મા, એ ઘણી બધી બાબતો આપણા પર અધિકાર ચલાવે છે. અને ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણે એ જગતની અંધકારની સત્તાના અધિકારને તાબા હેઠળ દબાયેલા રહીએ છીએ. આપણે હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ. આપણી માંદગીમાં, આપણી આર્થિક પરિસ્થિતિ સારી ન હોય ત્યારે, આપણી પાસે કોઈ ધંધો રોજગાર ન હોય ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ. અત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. અને એ બાળકો એ પરીક્ષાના એ ચિંતામાં હશે, એ પરીક્ષા અને ચિંતામાં અને એ મૂંઝવણમાં હશે. પણ વાલાઓ, પ્રભુ એ આપણને બળ આપ્યું છે. અને લખવામાં આવ્યું છે કે ગીત શાસ્ત્ર, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ગીત શાસ્ત્ર 1 અને 8 લખવામાં આવ્યું છે કે તું મારી પાસે માંગ, મારી પાસે માંગ, એટલે પૃથ્વીની ચારે દિશાનું વતન વારસા તરીકે હું તને આપીશ. પ્રભુ કહે છે કે તું મારી પાસે માંગ. અને વાલાઓ, આપણે માંગવાની જરૂર છે. એ વર્ષ બાળકો પરીક્ષા આપી રહ્યા છે અને વર્ષ દરમિયાન જે અભ્યાસ કર્યો છે એ પ્રભુને કહીએ કે પ્રભુ, એ વર્ષ દરમિયાન અભ્યાસ જે અમે કર્યો છે અમારા માનસપટ પર લાવો, લેખિત સ્વરૂપમાં અમે અમારા પેપર્સમાં સારી રીતે મૂકી શકીએ, માટે અમને બળ આપો. એ બાબત એ પ્રાર્થના દ્વારા એ પ્રભુની પાસે લઈ જઈ શકીએ છીએ.
અને પ્રભુએ આપણને જીવત એવા બનાવ્યા નથી, સામાન્ય બનાવ્યા નથી, આપણને બહુ અદ્ભુત ને જાહેર જેવા બનાવ્યા છે, કારણ કે આપણે પ્રભુના બાળકો છીએ, પ્રભુના દીકરાને દીકરીઓ છે, અને માટે આપણે દીવાની જરૂર નથી. યશાયા 41 અને 5 અને 6 કલમમાં જણાવવામાં આવ્યું છે, યશાયા 41, 15 અને 16માં કહેવામાં આવ્યું છે કે જુઓ, મેં તને તીક્ષ્ણ નવા દાંતવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે. જુઓ, મેં તને તીક્ષ્ણ નવા દાંતવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે. તીક્ષ્ણ નવા દાંતાવાળા. અને લખવામાં આવ્યું છે કે તું પર્વતોને મસળીને ચૂરેચૂરા કરીશ, પહાડોને ભૂસા જેવા કરી નાખીશ, તો તેઓને નભશે, વાયુ તેઓને ઉડાડશે, એ વંટોળો તેઓને વિખેરી નાખશે, અને તું યહોવામાં આનંદ કરીશ. એ બળ અને પરાક્રમ, એ સામર્થ વલાઓ પ્રભુએ આપણને આપ્યું છે. અને માટે એ પાઉલ પ્રેરિત એ ખ્રિસ્તના અધિકારનો ઉપયોગ કરે છે, પ્રભુના અધિકારનો ઉપયોગ કરે છે, પ્રભુએ આપેલા સામર્થ્યનો ઉપયોગ કરે છે. અને માટે તે કહે છે કે ફિલિપીઓને પત્ર 4 અધ્યાય 13મી કલમમાં લખવામાં આવ્યું છે કે જે મને સામર્થ આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. પ્રભુએ આપણને એ બહુ બળવાન બનાવ્યો છે. કદાચ શારીરિક રીતે આપણે નબળા હોઈ શકીએ. પાઉલ પણ શારીરિક રીતે નબળો હતો, એના શરીરમાં જે કોઈ નબળાઈ હતી, પણ એ કહે છે કે પ્રભુએ મને જે સામર્થ આપ્યું છે એની સામર્થ એનાથી હું બધું કરી શકું છું. અને બહુ અદ્ભુત જાય એવા કાર્યો એ પાઉલના જીવનમાં થયેલા આપણે જોઈ શકીએ છીએ. અને એ જ કાર્યો પ્રભુ આજે કરવાને માટે શક્તિમાન છે. અને શું હલાવો આપણે એવા બોજ થળે દબાયેલા છે, શેતાનના બંધનો છે, રોગ અને માંદગી આપણા પર હાવી થયેલી છે, આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. શું આપણે પાસે જોબ નથી? શું આપણે માનસિક રીતે ભાંગી પડ્યા છે, હતાશ થયેલા છે, નિરાશ થયેલા છે, હારી ગયેલા અને થાકી ગયેલા છે? તો વાલાઓ, ઈશ્વરનું વચન આપણને એમ કહે છે કે જુઓ, મેં તને તીક્ષ્ણ નવા દાંતવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે. આપણને બહુ અદ્ભુત અજાયબ રીતે બનાવવામાં આવ્યા છે. લુક 10 અને 19માં આપણે જોઈ ગયા, ત્યાં લખવામાં આવ્યું છે કે સર્પો તથા વિષુઓ પર પગ મૂકવાનો અધિકાર આપ્યો છે. એવા પરીક્ષણો, ઘણા બધા પરીક્ષણો હશે. એ મુશ્કેલીનો સામનો આપણે કરી રહ્યા હોઈએ તો એવી પરિસ્થિતિમાં પ્રભુ આપણી સાથે રહેશે. પ્રભુ કદી મૂકી દેતા નથી. પ્રભુ આપણું રક્ષણ કરે છે, પણ આપણે પ્રભુની પાસે જવાની જરૂર છે. ગીતશાસ્ત્ર 1 અને 8, તમારી પાસે માંગ, અને આપણી જાતને પ્રશ્ન પૂછવાની જરૂર છે. ઘણા બધા પ્રશ્નોથી આપણે એ બંધાયેલા છે. એવા પ્રશ્નોની મધ્ય શું પ્રભુની પાસે આપણે માંગ્યું છે, પ્રભુની પાસે આપણે ગયા છે અને નથી ગયા? તો આજે આપણે જોઈએ, પ્રભુનું વચન કહે છે કે તું મારી પાસે માંગ, એટલે પૃથ્વીની ચારે દિશાનું વતન હું તને વારસા તરીકે આપીશ. પ્રભુ આપવાને માટે શક્તિમાન છે. વાલો, આપણે ગમે તેવી મર્યાદાઓ, ગમે તેવા આપણા સંકટો, ગમે તેવી આપણી પરિસ્થિતિમાં પ્રભુ આપણી સાથે રહેશે, અને એ પરિસ્થિતિને પહેલા પાર ઈશ્વર એ કાર્ય કરે છે. પ્રભુ જે તે પરિસ્થિતિમાં રહેવા દેતા નથી. આપણો પ્રભુએ આપણને અધિકાર આપ્યો છે. લખવામાં આવ્યું છે કે એ અશુદ્ધ આત્માઓ કાઢવાનો અધિકાર, એ રોગો ટાળવાનો અધિકાર, એ ભૂતો કાઢવાનો અધિકાર, સર્પો અને વિષુઓ અને એ શત્રુઓના પરાક્રમનો પર એ વિજય મેળવવાનો અધિકાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને પ્રાપ્ત થાય છે. ત્યારે આવો વાલાઓ, ઈશ્વર વચન કહે છે કે તું મારી પાસે માંગ, એટલે પૃથ્વીની ચારે દિશાનું વતન હું તને આપીશ. આપણે શેતાન અને જગતની બાબતો આપણા પર અધિકાર નહીં ચલાવે, પણ આપણે પ્રભુની કૃપામાં, પ્રભુની સહાયથી, ફિલિપી 4 અને 13 પ્રમાણે જે મને સામર્થ આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.
અને એ પ્રભુ પાસેથી સામર્થ પ્રાપ્ત કરીને આ જગતની અંધકારની સત્તાની સામે એ ઈશ્વર આપેલા અધિકારનો આપણે ઉપયોગ કરીએ અને એ દબાયેલા, હતાશ, નિરાશ થયેલા, ભાંગી પડેલા અને હારી થાકેલી ગયેલા જીવનમાંથી આપણે બહાર આવીએ અને એ પરીક્ષણોને આપણે વિજય પ્રાપ્ત કરીએ. એ માટે પ્રભુને કહીએ કે પ્રભુ, તમારા વચનમાં કહેવામાં આવ્યું છે કે જીવો મેં તને તીક્ષ્ણ નવા દાંતાવાળા મસોળાનો યંત્રરૂપ બનાવ્યો છે. એ કોઈ સામાન્ય બનાવ્યો નથી. એટલું બધું બળ અને પરાક્રમ પ્રભુમાં પ્રાપ્ત થાય છે. અને માટે આવો વાલાઓ, એ પ્રભુએ આપેલા બળ અને પરાક્રમનો આપણે ઉપયોગ કરીએ, પ્રભુની પાસે માંગીએ, પ્રભુની પાસે જઈએ અને કહીએ પ્રભુ, તમારા આપેલા અધિકારનો ઉપયોગ કરવા માટે અમને સહાય કરો. આવો આપણે શાંત રહી અને પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામીને પ્રભુ આ સમય માટે ધન્યવાદ આપતા સ્તુતિ કરીએ છીએ. પવિત્ર પ્રભુજી, તમે આ જગતમાં તમે અમને તમારા બાળકો બનાવ્યા છે અને પ્રભુ, તમે અમને અધિકાર આપ્યો છે. અમારા વચનો કહેવામાં આવ્યું છે કે અશુદ્ધ આત્માઓ કાઢવાનો, તરેના રોગો ટાળવાનો અધિકાર આપ્યો છે. સર્પો અને વિષુઓ પર અધિકાર આપ્યો છે. પાણી અને નદીઓમાં જવાનો અધિકાર આપ્યો છે. અગ્નિની જ્વાળાઓમાં પણ કંઈ આંસ લાગશે નહીં એવું તમારું વચન અદ્ભુત ને જય રીતે અમને ઉત્તેજન આપે છે. કદાચ પ્રભુ અમારી પરિસ્થિતિમાં અમે એ બધી બાબતો હાવી થઈ ગઈ છે. કદાચ માંદગીથી અમે પીડાઈ રહ્યા છે. વ્યસનરૂપી એ બંધનોથી અમે બંધાયેલા છે. આ જગતમાં હતાશાની, નિરાશારૂપી એવા પરીક્ષણોથી અમે પીડાઈ રહ્યા છે. એટલે પ્રભુ, તમારું વચન અમને કહે છે કે તું મારી પાસે માંગ, એટલે પૃથ્વીની ચારે દિશાનું વતન વારસા તરીકે હું તને આપીશ. ત્યારે પવિત્ર પિતા, હારેલા થાકેલા જીવનમાં પ્રભુ, તમારી આધીનતામાં આવવાને માટે અને તમારું સામર્થ્ય, પરાક્રમ અને બળ પ્રાપ્ત કરીને એ પરીક્ષણો પર અધિકાર ચલાવવા માટે પ્રભુ, તમે અમને કૃપા આપો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસને અમારો રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે બાપ. આમેન. અને હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ તથા પવિત્ર આત્મિકાની સંગત હમણાંથી સદા સર્વકાળ સુધી આજની સાંજની બાઇબલ સ્ટડીમાં એકઠા આપેલા પ્રત્યેક વાલાઓની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી ઉજો. આમેન. यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। तू पवित्र है, तू योग्य है,
तू प्यारा है, तू मेरे दिल का प्रेमी है, इसलिए मैं तुझे आराधना दूंगा, तेरी भक्ति करूंगा। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। जीवन
यीशु 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 तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। हाँ प्रभु तू है महान, तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। यीशु 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 तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन वहां। तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन है वहां।
तेरा प्यार जहां जीवन वहां। यीशु तू जहां है तेरा प्यार है, तेरा प्यार जहां है वहां जीवन।